જુગાર રમવા બેઠો ને મોડ હરખાઈ પકડો ને આ શિકાર હું છું ને આખું પત્તું બદલાઈ ગયું ઘણી વારમાં વધારે નહીં આજે 2000 રૂપિયા વધારો જ નહીં કીધામાં તો હજુ ગણ્યામાં થાકો જ ગણ્યામાં વધારે તો નહીં કહેતો પણ લાખ રૂપિયા તો શોય નતા જા આજની રમત એવી હતી અને પૈસા શિકાર ટાઈમ આયા હતા ને કેટલા મળતા હતા હું વળી લાલચમાં આવી ગયો ને સીધું ના હોય તો હજી થોડો ફાયદો થ એમના એમ જેટલા હતા ને બધા પૂરા થઈ ગયા આજે વધારે 2000 હોત તો ઘણા થઈ જાય બીજા પણ તાકડે રૂપિયો કીધા વધનો પડ્યો નતો શું કરવાનું હવે તો ગમે તો શોખ મેળ તો કરવો પડશે પૈસાનો ને જુગાર જબરો જમ્યો છે પણ પૈસા નહીં શું કરે પૈસાનું આયોજન કરવું પડશે ગમે તે રીતે શોખ ઓહો બીજું તો કોઈ નહીં પણ શોમો કાકો બેઠા ના હોય તો મોમો કહેવા પડશે આજે કેમ કે આજે મોમો કીધા વગર મેળ આવે એવો નહીં રોજ તો આડી ટોપી શોમલો બધું કીએ પણ આજે કીધા જેવું નહીં જો હરખાઈ આવી જાય ને તો આવી જાય એવી છે ના હોય તો જવા દે શોમા મામા કેમ આટલા બધા આજે તું એકલો આવ્યો લે ઓમ પડ્યું છે માર મામો ઘેર છે હું ચાલો છો શોમા મામા કયો શાંતિ છે ને અલ્યા બોણાયો હાલ તો નરવો છે ને હા કપાન બરું નેદીને મેલ્યું છે ને વરસાદ આવતો ને એટલે કંટાળો છે મુવર આ બેડા આઈને ભાળી જો ચપ્પલ કેમાની વાત જોઈ રહ્યો છું મુકલી રહ્યો આવે ને તો નાવે તો આજ તો બજારમાં ફરી આવીએ એવો વિચાર કર્યો છે તમાર પહાણ આવ્યો છું આટલો પેડ ભાળીને જતો તો સીધો પણ વળી જો બાળીનું હોય કીધું શોમા મામા વળી જવું પડે પૈસાની જરૂર હતી થોડી શું કીધું પૈસાની જરૂર હતી તાર તો તાર મોમાં પાન ગણાવી લે મોમાં પાણ હાલ નહીં મેં તો તમાર પહાણ આવ્યો છું ઘેર તારા મોમાયા ગોમનું બરોનું કરીને અને ઠક્કા મારી શોમા મામા વાત જવા દો ગોમની ની ઈવાની વાત જવા દો મારા અંગાથી વાત કરો 5000 ની જરૂર છે હાલો છો 5000 ઓવર વધારે નહીં 4 દાડા 5મા દાડા પૈસા પાછા એટો ટાઈમ વધારે ટાઈમ નહીં લેવાનો 4 જ દાડા કોમ છે એટલે 5000 જોઈ છે ઓવર આ ત્યાં આવતો હતો ભાઈજો કે શોમા મામા બેઠા છે વંડા ઉપર જો બોણા મેળ આવી જાય કીધું હોય તો પૈસા તો માર પાન પડ્યા છે હું બજાર લેવાના છે પણ હું યાર બજારમાં જવાન કરતો તો પણ જો ટાઈમ તારા હાલવા હોય તો હાલું 5 દાડા છેલ્લે 5મા દાડા પટી જ ના કે આપણે તો ખબર છે સીધા ઘેર ઉઘરો નહીં આવશું ઘેર આવવાની જરૂર નહીં ઘેર નહીં આવવું તમે તાર હું રસ્તામાં ગમે ત્યાં ભેગો થયો 5મા દાડા પૈસા મળી જશે ટાઈમ એટલે ટાઈમ બોલ્યો જ ખરો મોમન પાન માગતો છે ના લઈ લે આમાં તમારે શું કેવું આ કેટલા વર્ષથી પોયલા પાછા કરું કદી ઝોલ લુગડો લેવા વધારે આલ્યા તાન હું લેવા મરી જોઈ ગોલાપ નો કરી અમે ટાઈમ જે અમે આગળ પાછળ કોઈને અમે ઘેર જતો રહું તો કોણ રોટલો ખવડાવે મારા જેવું છે તારે શોમા મામા વાત ને સમજતા નહીં 5000 આલો વધારે નહીં લેવા હું સીધો ઉઘરો ની ઘેર આવ્યો પાછળ આલી દેવા પડશે 1 2 3 4 5 6 7 8 9 10 લ્યો 5000 છેલા જેવા હું આલુ છે ને એવા આલી દેવાના પાછા આવું કીધું પાછા મળી જશે એની ચિંતા નહીં કરો તમે મારા પણ કોઈ પૈસા વધ્યા ને 2000 એમ 4-5 દાડા મારે ચલાવવા પડશે બરોબર 7 8 9 10 થઈ ગયા તમારા 5મા દાડા પૈસા મળી જશે જરૂર છે એટલે માજાનક ના માગો આ તો બોના પેલા 1.5 કોતરો મારે એંડા પડ્યા હતા ને કાલે વેચી માં તો 7000 જેવું આવી છે વાપર્યા નહીં પાછા તમે સીધા હાલ્યા છે બરોબર ના વેચો કવરિયાળી વેચો કાયદેસર ના 5000 5મા દાડા મળી જશે બસ વાંધો નહીં જાઉં હવે જાવ વાંધો તો ભાડા એટલે આવ્યો લ્યો અરે મજૂરી કરીને મરી જાય અને એનો મોમો 1 રૂપિયો હાલતો નહીં બોલો આ લોકો પાસે પૈસા હોગ ના બોનો હાલી તો દે આમ તો વ્યવહારનું તો કમ્પ્લીટ છે કશું વાંધો નહીં મને આમ જવા દે હા મારી શિકાર મૂળચંદપાનો સીઓ શિકાર શું રહ્યો ના હોય તો આવે તો 2 જણા બજાર હમો જવાનો વિચાર છે હાલ અમે ઘેર કોઈ કોમ નહીં વરસાદ આવતો નહીં એના કરી આબાદ જવા દે મને ચડતી તો અમે દેખાય છે પણ શિકાર તો બેહુ છે એટલે શમ પડતી આવે છે કોઈ ખબર નહીં પડતી આયેલા પૈસા જતા રહ્યા અને જો પૈસા ના આલવા હોય ને તો મોડા હોમથી ના આલે આ શોમા મામા મોડ કીધું ગમે તે કરો પૈસા આલો તે ચોટી પડ્યો 2 વખત કીધું ત્રીજી વખત તો ઘણી 5000 આલી દીધા ચડતી આટલી બધી છે તો આયેલા પૈસા જેમ ખેંચાઈ જાય છે પાછા 5000 તો આયા છે ને ઉપડવા દે મારો વર્ષ્યો આ ભણ્યો હકું તો ભેગો જ થતો નહીં આ 5 દાડા થઈ ગયા મને કે 5મા દાડા તો તમારે પૈસા મરી જાય
પણ મારો વર્ષાન કેટલા વખત ફોન લગાયા હતા, કેટલા વખત ફોન લગાયા, આ મોન જ ફોન ઉપાડતો નહીં. ના ના ના, ટ્રાય મારવા દે. હે વાગીરી ઉપાડો. પોતદારા કીધા હતા ને. મારો વર્ષો કટ કરો છો જો કે આ ફોન ઉપાડતા નહીં. એમ મારો વર્ષો એના મોંમાં જેવો તો છે. મારું કરી તો ના જો ગાર્યો ના હોય તો હું હા ખો સીધો ઘેર ઉઘરાણી આવે એટલે ખબર પડે. અને આખો ટા બંધ બોલવું છે એટલું પૈસા મેકી દો આપણા પોતદારા થઈ ગયા. એના મોંમાં જ જઈને કહેવું છે ઓમ મોટી મોટી ગોમમાં ફારે છે ઓમ ને તેમ ને. આજ તો સોરવા નહીં, પૈસા લઈને જ આપવું છે, ઘેર જ જવા દે. તારા મામાનું આયોજન જોયું? જોયું. પેલા કપા વાયા ને પાછા ઓબા ચોપ્યા એટલે કેરીઓ કપા હોની આવશે અને ઓબાની કેરીઓ આવશે. ખાવાની ઓબાની. ખાલી 3 વર્ષ ખાલી રાહ જોવાની છે. 3 વર્ષ પછી તો બીજોની વાડી રાખવી પડતી હતી ને, એ રાખવી નહીં ફરે. સીધા બજારમાં તારા મામાના નામની કેરીઓ ઉતરશી. ના બરોબર છે મામા. લોકોના એકણ જવું આ ઓબા જુડવા રાખવા એના કરતા આપણા પોતાના હું ખોટા. આ જમીન છે ને આપણી. ઓબા વાયા હોય ને તો કેરીઓ આવે, બાકી બાવળીયા વાયા હોય તો કોટા આવે. કોટા જ આવે. એટલે જે કરીએ ને એ બેસ્ટ કરીએ. ના સારું કર્યું. કેરીઓ ખાવા તો થશે. લોકોની વાડીઓ ફરવું એના કરતી. આમાં કેરીઓ વાય છે તે કેરીઓ જ આવશે કે ઓબા વાયા છે તને શું બટેકો આવશે તને? પણ કોકરાઈ જવું ના પડે ને. પણ અમે મજૂરી કરવાનું રાખો. તાર મમ્મી તો અમે આયોજન આલ્યું છે એટલે તારી મમ્મી બે આ ઓબો હુકાવો ના જોવે. રોજ આવીને જોવાનું કે હું ખોમી છે. આમાં રોજ ફરીએ તો છે ઓળો લઈને ઉધેવ આવે તોય ખબર પડે. એટલે કોઈ ફળે કોઈ મોટા નહીં થઈ જાય. જોયે જઈશું, એની ચિંતા નહીં કરો. ખબર પડે છે બધી. વણા હજી તો જુદું આયોજન છે. હજી તો તને ખબર નહીં હોય. ખેતી બદલી નાખવી છે અમે. હજી પાછું આનું આયોજન કરવાનું છે. કોઈને ના કરી હોય ને એવું તારા મોમો કરશી. વાત સાચી છે. ઓબા કોઈને નતા સોંપ્યા આપણો વાટલામથી. એટલે ઓબા સોંપ્યા તા ઘણો બધા, પણ આપડે હજી અમે ખબર પડી કે આટલી બધી કમાણી છે. આ વસ્તુ વાઈએ ને ભણા એટલે થોડો ટાઈમ થાય. ભલે 2-3 વાર આપણે રાહ જોવી પડે પણ પછી ચિંતા નહીં. હજી તો કેર્યો વાપે છે કેર્યો. ઓહો તારો મોમો ખેતી બદલી નાખી નવું નહીં લાવતા. આમાં એક બાજુ કેરીઓ ખાવાની, એક બાજુ કીડો આવશે એટલે પાછો કેળો ખાવાનો. તો પછી સફરજન ને બધું વાઈ દે ને પાર આવે. સફરજન માં તો લે બરફ જોવા હું પાટો લાઈન મેળવી ખેતર માં. એ વાત સાચી પાછી કે ગરમીમાં થાય ને. આપણા જે વાતાવરણમાં આપણે જે થતું હોય ને રે વાપવાનું હોય આ વાબા તો શેલા થાય. પૈસા લે આવે એટલે આપણા શેરી રક્ષણ આપણે યોન શેરી રખડવાનું યાર શું કર નહીં. એ ભણા ગો આ હોઠો તો લે ગો હું કઈ ગયો હું કરું છું. મારા ઓળશે બીજું કોઈ નહીં. પૈસા અમારા હોય કન ઓબોની ટ્રીટમેન્ટ કરે છે. હું કોણો છે? બોલાવા દે. બોન આવો. ઓ બોના આવો ભારો. કોણ હા આવો શું ભારો 5 મિનિટ. એ ટોપી તું તો નવરો છે પણ અનુ હુકા બોલા કરેલું હોય કોમ છે ઘણું બધું. હું કોણ છે? આબા જાવ તો તાવડો કરશી. કાલે પૈસા મળી જશે મામા. ચિંતા ના કરતા. પણ બોના વાયદો આજનો છે. વાયદો આજે તું કીધું કે પોતદારે મરી જાય એટલે. હા 5 દાડા કીધા તા પણ એક જ રાત કાઢવાની પણ છે. યાર અમારે શેરી ફરવાનું. 5મો દાડો હજી હોતના પૂરો થાય ખાલી એક રાત ઊંઘીને ઉઠશો ને એટલે સવારે પૈસા એ ખાલી માગ્યા તો તોય ફટ આલી દીધા હતા. ના કોમ કાઢ્યું ને મારું તમે ખોટું ના બોલાય. એની ચિંતા કરશો નહીં. પૈસા કાલે મળી જશે. બરાબર નહીં મળતું હું તારા મોંમાં પાણી લઈ લેવું. કાલ મળી જાય ચિંતા ના મળી જાય ને. ઓહો તને ફોન તો ઉપાડવાનો રાખ. ફોન બગડ્યો છે. ઓહો એટલે આ ફોન કરીને થાચો હું. આ પણ રિંગ વાગે છે પણ ખબર નહીં પડતી મને કનો ફોન આવ્યો. એ મારો ગુજામ કોઈ નહીં યાર. ચિંતા કરશો ને કાલ મળી જશે. હેડો ઓહો. પૈસા. અને કેતાના પાછામાં એવું ખુશબુ વાતો કરે હા. એવું કરો કપાહમાં. શું સ્વાતી નરવો થઈ ગયો. બાબા વાયા છે. મારા ઓરછા નવી ખેતી કરે છે ગામમાં લાયા બાબા એસોથી લાયા. હા ઘન બજારમાં મારું છે ને ઘન બજારમાં. ઓહો ઈ બધું મારવા માંડ્યું. તારો બાપુ હાલતો છે ઘન બજારમાં. કાં તમે ક્યાં સ્પેશિયલ નર્સરીમાં જવું પડે. ઈકન ઉછેર થાય ઓબણો કોઈ ઘન બજારમાં ના થાય. ઈ એરંડા વળી હેરી જ જાય. બધા બાબા વાઈ દીધા. ઓહો સારું કર્યું યાર. કેરીઓ ખાવ જમીન હા છોકરા કેરીઓ ખાય. ગઈ રસી નાખો એટલે કેરીઓ છોકરો એકલો જ ખાય. ગયરા તો ખોય પાકી એટલે પણ આવતી સાલ કેરીઓ આવી જાય ખરી નહીં. ઓહો આવી જાય તોડી દેજો.
કલમ વાળા છે એટલે કેવું છું હા? અમે ઓબા વાળા કેરીઓ તો આવશે જ કે તારે બીજું? કોણ નહીં આવું પર આડ આવશે ના આવશે કેમ આવ્યો તો હું તો ખાલી બોના કરું છું બોના હા બોના પર આવ્યો તો તે હું કરે નહીં દેખાતું કોમ કરે છે એવું કરે છે તે એટલે સરપંચ કાલે બોનો ત્યાં મને વલ્લભ ભેગો થયો હતો ને કેમ તે કે અમે ઓબા આવ્યા છે મેં કહ્યું મારા તને વાબા છે નાવા તો કીધું આવું જોવા એટલે જોવા આવ્યું તાર બાપા બાવળી આવ્યા છે ને તું ચાલ ઓબા વાય એ સરપંચ અવરું ને અવરું બોલશો ને મારે ઓબા વાબા ના છે તારા જેવા તો ગોમના ઓટલા બે રોજ વાતો કરી છે કે ઓબા વાબા છે અને- દરાક વાબી જા બપૈયા વાબા છે એમાં ઈ પાડાને પૂછડું એ વાવતા નહીં પણ મારે ખાલી વાતો જ કરે છે તમારે કોઈ નાના નહીં બાબા હા આપડે તો આવા બાબા લાવવા છે એટલે મોટા આવા થોડા ઓવા થોડી આવડા કિંમત નહીં લાવવા કિંમત વધારે થાય તો આવડી પણ કેરી હશે તાર તો હા, કેરી તો એવડી આવા પણ 3 વર્ષ ના કહેવાય રે ઉંમર વાળા એ જલ્દી મોટા થઈ જાય એનાથી મોટા લાવજે ને તારી ઉંમર પટી જા કેરી આવતા આવતા તું ઉપર જતો રે તો તમે ક્યાં વાકન રહો અમે તો તમારે વળી પોકી કેરીઓ જવા. ખાઈને જવું કેરીઓ ખાઈને જવી દે પણ અંતર કેટલું રાખ્યું 20 આટલું ફૂટ બધું રાખ્યું છે જેમ આપ્યા જાય ને હરખીત ના જવાબ આલો 5 ફૂટ રાખ્યો કે 20 ફૂટ તું રાખ્યું છે? આમાંથી કશું કરવાનો નહીં ખાલી વાતો જ કરે છે કેટલા વાર અહીંથી પડી રહ્યું અત્યારે ગામમાં કોકને નવું કર્યું નહીં બીજા દાડથી માલો વંપ કલી દેવું થા પછી કરવું 100 છે. મહિના સુધી હોઈ રહ્યું તમે અમુક હજાર છો મારે પાછળ હાથ જોવું છે ખાલી ખૂણા બપોરી લાઈન એ મારી દો બોલા, ભૂલું ના આવું કીધું હા હા ઓવા તું ભૂલાના લે હા? પેલા ઓબા ઓબા નથી. બાબા કે ભૂલી જાય એટલે ઓબા વાળા નંબર આવે મળે ને તો એમ કે ઓ હાલજે. ના વાદે શું રસોઈના બાપનું હતું ને એ ખોઈને બેઠ્યો હા આપણે શું હાલી દીધું છે એ તો ક્યાં અરે હું અબો ઓબુરી નહીં ભાઈ કદી આ તો કે નંબર નેખડા ને તો પણ આવજે એમ કીધું ખાલી કશું આનું કીધું નંબર નથી. નાખરા આ ઓબા લોકોના વાદે રે ને આપણે જે કરવાનું છે કર હા હા ચાલુ એ ગોની જીવનમાં લેબુરી વાવી નહીં ઓબુ જતી વાવશી હાડ હેળો જોતા જોતા હાલો અત્યારે ગામમાં વાતો કરવાવાળા વધારે મા કાકાને વિશ્વા નહીં આજે 5મો દાડો જે પૂરો નહીં થયો તોય ઘેર આવી જતા કે પૈસા આલી દે આજ ગમે તે કરીને પૈસા લાવવા પડશે આજનો વાયદો કર્યો છે ને એટલે પૈસા શું મા કાકા આલી દેવા પડશે ના હોય તો પૈસાનું કોઈક આયોજન તો કરવું જ પડશે ના કામ મળે પાછો ઘેર આવીને ઊભો થઈ જાય હમણાં કે પણ આ પૈસા લાવો અને મારા મોમાને ખબર પડશે ને તો નકામ પડશે ગમે તે થાય પણ તમારે 10,000 પાછા આલી દો પણ અત્યારે 10,000 ની જરૂર છે તે આલો ગમે તે કરીને લાવવા તો પડશે જ. ના કામ માણસ પાછો ઘેર આવીને ઊભો થઈ જાય અને આમ તો આલી દઉં ને તો જફા જતીને જીવનલાલને તો પૈસા આલ્યો ગમે ત્યાંથી આખું પાછું કરી અને ઈવાના પૈસા આલી દે પણ પેલા સોમલાના તો પૂરા કરવા પડશે કે હા હું કહેતો તો ડોશી કીધું ના હોય તો દાંતેરું લેતો જાઉં એટલે કે ના ડોહા હેતરમાં પડ્યું છે અમે હેતરમાં તો શાયદ દાંતેરું દેખાતું નહીં હા ભોણા તો મેળ્યું છે ભોણા ઘાસ વાઢવા આવ્યો છું ઓહો પણ દાંતેરું સારું છે હો. સાર દાંતેરું ખોલું. વાઢવાની છે ને હા તે સારું છે માર ગોળી આટલા ભોણા દાંતેરું ખોલું છું દાંતેડું ઓહો મેલ્યું છે જો કોળમાં જો એટલે આ ભોણા ડોશી કે હેતરમાં મિલીને હું આવ્યો છું કહેતો ડોહા, તો. તમે વાઢ્યા આ સાર પછી વાટજો તમાર પહાડ નીકળ્યો તો પણ આ તો રસ્તા વળી ભેગા થઈ જાય એટલે શું બાર ગામ જવું છે બહાર નહીં જવું પૈસાની જરૂર છે 10,000 એ ભોણા પૈસાની જરૂર છે એટલે આવ્યો છું કઈ એમને એમ નહીં આવ્યો અલે એ તમને શરમ આવે છે કે નહીં છે તારા મોમાં પાસે એટલા રૂપિયા છે અને માગવા ફરો હો ગમો જોત્યો જીવનમાં રૂપિયા ઘણા છે પણ આપણા કોમના નહીં સમ લે ના ટાઈમ કોમ ના લે કરે પૈસા ગમે તેટલી તિજોરીઓ ભરેલા હોય તો શું કરવાના તમે અત્યારે મારે જરૂર છે વધારે 10,000 રૂપિયા લો તારા જરૂર ઓવે. છે એટલે તાર મોમાં પણ માગી લે કે 10 ના 15 આલશી પણ નહીં લેવા તમે 10,000 આલો અઠવાડિયા પછી પાછા એ ભણા તું એ યાર જબરો માણસ છો અઠવાડિયા પછી પાછા દૂધ ધોઈને આલી દેવાના છે પૈસા તમારા તને ખબર હે ને ભણા હું પૈસા એમને માલતો નહીં કોઈને ખબર હે ને? આ બધી ઉપર 500,000 રૂપિયા વધારે આવતા હોય ને તો જ પૈસા આલું ને બાકી પૈસા હું કોઈને આલતો નહીં કશો વાંધો નહીં 500 રૂપિયા લેજો વધારે બસ 500 રૂપિયા 10,500 આલી દેજો હળો અને વાયદો છે નો અઠવાડિયાનો 8મા દાડા પૈસા અઠવાડિયામાં હા અને ના આયા તો આઈ જાય કીધું તો ખરા ભણા જો 10,000 રૂપિયા હું આલું છું ખરો બરોબર હા. પણ મારા અઠવાડિયામાં પૈસા જોઉં 10,000 રૂપિયા અને ઉપર પાછા 500 રૂપિયા કશો વાંધો નહીં મળી જાય પૈસા તમે તાર વધારે નહીં. 10,500 રૂપિયા અઠવાડિયામાં આલી દેવાના હા હા શું અઠવાડિયા કીધું? હા મળી જાય મળી જાય આ તો ગમો કોઈને હું પૈસા આલતો નહીં પણ તું ગમનો ભણો છે એટલા આલું છું ને બાકી કોઈ ના આલું અરે ત્યો માજા જેવા નહીં મોય માગવા પડે છે હા એટલે અમુક એવી જરૂર હોય એટલે પણ ઘેર મગાઈ હા, ના તાણે. પાછું. બરોબર છે હાલજો 10,000 હેળો ઘેરથી પડ્યા હોય તો પેલા આયા છો
લ્યો આ તો થોડી કોઈ બેંક શાક તિજોરી સાથે લઈને તો ફરતો જે છું. પૈસા ગીતામાં લઈને ફરતું હોય ને એને ખબર જ હોય કે કોણ લઈને ફરે છે એટલે હું તો લઈને ફરતો નહીં, ઘેર જ રાખું છું પૈસા. એટલે તું હેડ ઘેર અને હું તને 10,000 રૂપિયા આલું. ઓહો પાછા ઘેર જવું પડશે ભોણા હા કોઈ 1,000 રૂપિયા 500 રૂપિયા લઈને ફરે બરોબર છે, હા. પણ 10,000 રૂપિયા તો ખીચામાં લઈને ફરે ને. વાત સાચી છે તો તાર પછી હોય છોથી હોય. હાર તે ઘેર જઈને આલ દો ને 10,000 અરે પછી ઘેર વાટી જઈને જજો આલું. કોળી હેડ. લે, એ તો ડોશી આબાન છે વાઢવા, હા. પણ હું નવરો હતો કા એટલે મેં કીધું જઈને વાઢીને મેલું પૂરેટું આવે એટલે કશો પડી વાંધો જાય. નહીં. પણ દાંતેરું ના ચડી. મારા ગુજામાં હવે પૈસા નહીં, મારે ખાવું શું કરવું એ ખબર પડતી નહીં. જો આજે બોનો હોય તને તો નેકરે ને તો બે આલી દેવીશ, ભલે એનો મોમો હોય ને તોય આલવીશ. સમ મારા પૈસા લેવાના છે. હજી નેકરે નહીં, શાનનો બેઠો છું. જો આજે હોય તે ના નેકરે ને તો પછી તો ઘેર જ જવું છે. અને ઘેર જઈને એવો તાઇફો કરવો છે ને એટલે 4 જણા જોણશી આબરૂ ના મારે આ પૈસા મેલી દેવા પડશે. બખોડતા મને આવડે છે, પછી એ જ કરવું પડશે. નકર ગોમ વચ્ચે માગવા પડે, કોક તો ઘેર જઈને તાઇફો કરવો પડે. હાલ થોડી વાર બેહવા દે, ગમે તે કોક ગોમમાં કોમ પડશે ને એટલે લેવા તો આવશે. શું જહ નકર પછી એ તો સજ ઘેર જ જવું પડશે અને તાઇફો કરી જ નાખવો છે. પૂછા નેકરે નહીં, હવારો ના હોય કન વાટ જોઈ રહ્યો છું. લ્યો નેકરે તો ખરા હોય તેનો અંબારતા વેસ આઈસ બહુ લોબુ તો છે. જો મામા શાનની વાટ જોરાવ છું તું લે. હા વાત નહીં જોરો આજ નતું વાયદો કીધું. પૂરો થઈ ગયો. આજ નતું કીધું કાલ પૈસા મળી જાય પૈસા ચાલો, હા, બોલો. બોલ્યા પછી બીજું ના બોલું હું તો વિચાર કર્યો કે તું ઘર હમું ઓટો મારું, લ્યો ગણી લ્યો ઘર હમું ઓટો મારું એ વિચાર કર્યો તો મારે પણ બોના છે નહીં એટલે આ લીધા હોય એટલે હાલવા પડે થઈ જા થઈ રહ્યા. તાણ પછી ટાઈમ એટલે ટાઈમ હા, ખરો, આવું ખરો. થયું તું. ટાઈમ તો પૈસા- તારો સાચો એમ તો બોના ટાઈમ આગો પાછો હોય અને કોક ના આગુ પાછું હોય ને તો પૈસા શું કરવાના, એ તો મજરા આવું જ કર. ના બોલ્યા પછી બીજું નહીં બોલવાનું. ટાઈમ થાય એટલે હાલી દેવાનો. આઈ ગયા હોય અને કોઈ વાર જરૂર પડે તો કામ કાઢજો. હા હા તો લઈ જજો તું તાર. સોમો કાકો ખુશ થઈ જાવ હો કે ભોળે પૈસા તો આલી દીધા. સોમા કાકા ઘર જ હતી એટલે સોમો મોમો કહેતો હતો પૈસા ક્યાંથી આવી એવા નતા એટલે પણ હાલી દીધા ને ટાઈમો ટાઈમ. આ 10,000 લીધા ને તે પોચ સોમા કાકા ના લે પોચ પડ્યા છે. ના હોય તો જવા દે, પોચ લઈને જવું અને નહીં 10 થઈ જાય ને તો જીવનલાલ નું દેવું ભરાઈ જાય. નકા પાછા એ રહ્યા ઉઘરાણી કરશી જ. ટાઈમ થાય એટલે આવી તો ખરા જ કા ઘેર પણ જવા દે, જુગાર રમવા જવા દે. 10 થઈ જાય તો મેળ આવી જાય. હા આ ભણો મેં કીધું આજ પૈસા આલે કાલ પૈસા આલે એમ કરતા કરતા અઠવાડિયું થઈ ગયું, હજુ લગન પૈસા આલતો નહીં. એમ શું કરવાનું? એક બાદ મારો તો ડોશી આ લોહી પીવો છે. અમુક પૈસા આલતા તો આલી દીધા હે, અમુક સેવી રીતના લેવા. આ ભણો તો કે હું આલી દો, દૂધ ધોઈને આલી દો તમને પૈસા, પણ હજુ લગન પૈસા આલવા આવ્યો નહીં. અને આવ્યો તો ભણો કે જીવનમાં તમારા પૈસા રહે ને દૂધ ધોઈને આલી દો, પણ હજુ લગન આલવા આવ્યો નહીં. ઉઘરાણી કરી કરીને થાચી જશું હું તો. આજકાલ કરતા અઠવાડિયું થઈ ગયું છે. ગમે તે કરી પૈસા તો વખોડવા પડશે ઓના પાસેથી. આમ બીજું કશું કરવું નહીં. આ પૈસા એમને માલવા નહીં આવે, એના મોમાં પાસે જવું પડશે, તાણ જ પૈસા આવશે. ન કે એમને પૈસા નહીં આવે. સીધો હેડ્યો હેડ્યો એના ઘેર જ જવું પડશે, તાણ જ મેળ પડશે. ન કે મારા 10,000 રૂપિયા નહીં નાખવા પડશે એવું થઈને રહે. એના મોમાં પાસે જવું પડશે અને પૈસા તો લીધા વગર રહું નહીં. આજે સીધો એના મોમાં પહાણ જ જવું. જઈને આવ્યો પણ સરપંચના ઘેરથી રહે ને એટલે કે તો હેતરમાં જશે. હેતરમાં ખોળવા તો પડશે જ કે આજે પૈસા લીધા વગર જવાનું નહીં. 10,000 રૂપિયાનો સવાલ છે. ગમે તે થાય પણ ભણિયાન મોમાન કહેવું પડશે કે મારા 10,000 રૂપિયા મેલી દો. ઓહો આર્યા ને વૈકણા જ છે, કશો વાંધો નહીં. આજે 10,000 રૂપિયા લીધા વગર જવાનો નહીં. આ જીવન મુસારો આ મુસો કોઈ સહેલો કરવા નહીં રાખી. આજે 10,000 રૂપિયા લેવાના છે એટલે લેવાના જ છે. પણ આ હેતર તો મસ્ત થઈ ગયું છે. હા શેણ ભાજી ને એટલે ખાતરે બેસ્ટ હતા. આખ જેવા બાપો ઉપરથી ઉતરે ને એવા જ બીજા દાડે થેલે લાઈન જ મિલ દે. મોમા બીજા દાડે સોંપી જ દેવાના. એંડા તો ચોપ્પા છે પણ આ વરસાદ આવે તાણે મેળ આવે. બાકી વરસાદ આવ્યા વગર તો મેળ આવવાનો જ નહીં. આમાં કોઈ આખું સોમાહું તો આવું નહીં થાય કા. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પમદાર. એંડા સોંપે એટલો તો થાય જ. બિયારણે લાવવાનું છે હજી તો. પેલા બિયારણ લાઈન હું કહું છે, વરસાદ થાય એટલે બીજા દાડે લઈ આવવાનું. પણ એ તો શું એકી દાડે હુકાઈ જાય હેતરમાં? ઉકાઈ તો ના જાય પણ આમ એંડા ચોપી દેવા પડે. ટાઈમ આવી ગયો છે. ટાઈમ
હા ઓહો જીવનલાલ આવ્યો ભારે છે હું આવું બિયારણ પૂછી લઉં એ લુખાન જવા દે કે મુસાન ને બિયારણ શું લે આવવાના અલે આ હુકા ટાઈમ બગાડે છે ના વાદે આ પાછો હુકા જાય છે ના પહાણ એ શું બિયારણ રાખે છે ઘેર આજે તો પૈસા પટી જ જાય. હા ભોળા હા સાચી જા બસ તમારે શેરી શેરી મારે ફરવાનું. જીવનલાલ ચિંતા કરશો નહીં હું ચિંતા ના કરે 10,000 રૂપિયા લે કોઈ મફત નહીં આવતા યાર. 10,000 આલી દે કાલના વાયદામાં કાલના દાડા પૈસા તમારા પૂરા થઈ એ આજકાલ આ તો કરે તો અઠવાડિયું થઈ ગયું ખબર પડે છે. અઠવાડિયું નતું કીધું અઠવાડિયું કીધું અલે અઠવાડિયું કીધું તું પણ આજ અઠવાડિયું પૂરું થયું હવે હાલ દેવું પડે કા. હજી તો આજની આખી રાત વચી છે કાલે 9મા દાડા પૈસા મળી જાય અરે ભોણા ગમે તે થાય મારા પૈસા લોન કા 10,000 મારા ડોશી લોહી પીવો ધોઈકણો લઈને વાહન થાય છે યાર. અરે લંકા મમ્મીને કહેજો કે ભોળાને આલ્યા છે પણ કોઈને કહેતો ના પૈસા કાલ આવી જશે અલ્યા ભોણા એ તો કીધું છે કીધું આપણા ગામનું ભોણિયું છે એને આલે છે એ તો આલી દે હ. અને પૈસા કોઈ હું ગાલ્યો તમારા 10,000 છે પૈસા મળી જાય ચિંતા કરશો ને પૈસા તો આલી દે તારે હાલવાના છે તાર મોમન કહું એટલે લેવાના છે કે પછી કહેવાનું છે લેવાના તો છે જ આ કે. તો પછી સોના માના રવા જો કે આજની રાત હોઈ ગયો સોના માના ગોદરું ઓટીને કાલ સવારે 10,000 મળી જશે બોલતા ના. ટાઈમ બગાડે છે આખા ગામનો પેપર જહાની વાતો લાવ્યો છે તું વાતો કશું નહીં લાયા એરંડાનું બિયારણ પૂછું છું કીધું શું આપવાનું છે ભોણા અમે ઈંડામાં બને આ એમાં તો પૂછવા આવ્યો આ કે શું શેલરીઓ બિયારણ બાની લાવશો? છે ઓમો તો સેલરીઓ સારું કહેવાય. એરંડાજ વાળી છોકરી શેલરીઓ થાય છે શું બિયારણ લાવો છો તમે આપણે તો શું બિયારણ લાવીએ કોથળામાં વાઈ દેવાનું હા? તાને એ મૂર્ખા કોથરાનું બિયારણ ચાલો લે હું વળી પૂછવા હોય આવ્યો કીધું જીવનમાં માન પૂછતો આવું શું કોને શું બિયારણ પૂછવા લાવવાના આવ્યો? છે? હારામાં હારું બિયારણ હોય તો આપણા કોથળાનું એ કોથળામાં જ આ બધી કોથળીઓ ભરાય છે. કોકનું વર ખરાબ કરે કોથરાનું બિયારણ ચોપાઈ લે હું તો ચૂપ તો તો પેલા છું. થેલ્લો ભરીને હુકા બજારમાં બેસી છે એ થેલ્લે ને એ કોથળામાં જ ભરે છે તમારે જોવું હોય ને તો જોજો ફેર એ કરી દે. મૂર્ખા પ્લોટ થાય હા? ઈ કોઈ કોથરાનું બિયારણ લઈને નહીં બેસતા તન ઠેસરમાં તારા જેવા ગધેરા છે ને એ રે કોથરાનું વાવતા હશે હા એટલે સરપંચ હું કીધું કે ઠેસરમાં ગઈ જોઈ ને એંડા એ રે આવતા હશે તાણ. તું ગહાઈ જાય એવું આયો તો પણ મને શું પૂછવા આયો તો આ શું મોટો ખેડૂત છે હા, ખેડૂત ખેડૂત- નહીં પણ પૂછતો આવું કીધું હું સમાચાર કી છે એનો. એને જ ખબર નહીં શિવ લાવવાનું એ ના હોય તો લાવજો કે તમારે જે વાબુ હોય દેશી વાબુ હોય તો પરદેશી વાબુ જો હોય તોય. આયો ને ચિંતા પાણીને કરશો ને બિયારણ ખાવાની લાવી ખબર હોતી નહીં બીજું આખા ગામની વાર કશો રાખે પણ એના હેતરમાં હું કરવું ને એ વણ નહીં રાખે એવો. મારા તો એરંડા વાવવાના છે તે હું વાઈ દઉં મારા ઓની જિંદગીમાં કશું કર્યું નહીં એની મૂછો જ મોટી કરી છે એ સરપંચ આ મુસો કોઈ સોયલો કરવા નહીં રાખી જો તો નહીં બોલવાનું ઓ પાછા એરંડા વાબો હોય તો વાવજો ના વાબો હોય તો કલટી મારી દેજો. તમે આટલો બધો પાવર કરે શેની વાતો લાવ્યો તો ઘૂસપૂસ વાતો કરતા જ ભણો એને બે બિયારણની વાતો કરતા હતા ઈ તો આ હું બીજી ભણા, ત્રીજી વાત. આપણે પેલું બોલાય હો હું ભૂલાય ના લે પાછો આય. હું ભૂલાય ના અમે એ તો અમાર ભોણા બેવાની વાત છે. એક લગી રેંડા સોપાના છે પૂણો વીઘો એમાં તો કી ખાલી કલાક આવજે પેલા વાયકન નમજે પછી ભણો તારા હેતરમાં હશે એ સોપ્પા તો પટી જા કાલે તો હળો કાલે કશો પટી વાંધો. જાય? હા, હો. ફાઇનલ ફાઇનલ ઓહો પાછો તું કાલ પટી જા હાલે રેંડા સોપાનું હજી લાયો નહીં બિયારણ છે પટી જા એવા સોપાના છે લગન વાર હાથ વરહાદ નહીં પેલા પાયું અને શેડી દીધું હા હવે ગોડા મોણસ નું પૂછતો ના ના કાકુ વર ખરાબ કરાવશી આ તો પૂછ્યો આપણે શું લાવી દીધું છે બિયારણ આવું ના આપણને આવતું શી ખબર નહીં. કોથરાનું બિયારણ લાવજો મારો વર્ષો જીવણીઓ હજી તો 8 દાડા આજે પૂરા થાય છે તોય લોહી પીજો પૈસા પૈસા કરી શિખર જીવ લે કહું શેતીથી ટોયકા કરતો ને કરતો આવે છે સારું થયું પેલા મારા મોમો હતા તે હોભળી ના જા નકમણા પૈસાની વાત આવી વાત ને તો મારી ચટણી કઈ નાખો પણ આજે જવું પડશે બાબુજી નીકળો પૈસા લાવીને વના આલી દેવા પડશે ગમે તે બોનું કરીને પૈસા લાવવા પડશે બાબુજીનીથી ના કા માણસ ઘેર આવે એવો છે બીજો માણસ હોય તો સમજાઈએ તો સમજા પણ આ ઊંધાથી ઊંધો માણસ છે એક વખત કહીએ ને તો મોના એવો નહીં આ માણસ એટલે ના હોય તો બાબુજીની જવા દે અને પૈસા લેતો આવું બાબુજીને કહું પૈસા લા મારા મોમાએ કીધું ચાલો 15,000 રૂપિયા બાબુજી ઘેર તો બેઠા છે હો બાબુજી બોલો ભોણા મજામાં શું મજા છે જોક મજા તો માર મામો અયો કટાઈ કટાઈને પૂરી કરી નાખી એવા છે કોઈ વતાય કરે તો શું કરે કયો કોમ એટલે ભોણા તું જો કે વરસાદ આવતો નહીં ને ગરમી એવી દબાવે છે ને ઉકળાટ માળો છે આમ રવડાતું નહીં અરે આવી ગરમી ના બે પારા સાર વાટીને આવ્યો અમે એ તો અને કરવું તો ઘેર પડે. આવીને ભારો નાખ્યો અને તરત જ બાયણા ઉભા જ રહ્યા હતા કીધે છે ઉભા પકડી નહીં બાબુજી જતો હોય 15,000 કી લેતો હોય પૈસાની જરૂર છે
મારું નામ લેજે. તાર મોમાએ કીધું ઓહો, કી પણ એવી તો હું જરૂર પડી. આ મેં તો ઈવાન ખબર આ હાથ પગ ધોવાય ને હીરો જોખ સીધો હેતરમાંની આવ્યો એવો પૂરેટું નાસી સીધો હોય જ આવ્યો છું. હમણાં પાછો ના કહું તો પાછા બગડ કે લેવા જતો જોર આવે છે. એટલે 15,000 મંગાયા છે. ઓ 15,000 જ વધારે અને કીધું. સાલવાન શાનું કીધું છે? એવું કઈ કીધું નહીં. 4-5 દાડા કહેતા કે બાબુજીને એવું કહે છે 4-5 દાડા. ઓહો, હા. તું એ ખરા ટાઈમ આવ્યો, નફો પડ્યો તો હે? અને એનો વાળ કરવાનું જ કરતો તો હું. એટલે વાને કોક જરૂર છે એટલે ને પાછા ના મોકલો અરે પણ મારે પૈસા. તો જે કોમ છે ને એ અઠવાડિયું રહીને કર્યો, પણ તાર મોમાં આલવા પછી હા, એટલે કીધું ટાઈમ કે- કોમમાં આવશે એ પાછા મને. અરે પાણી પીવાય નહીં રહ્યો બાબુજી કયો કે હાલ જા પણ હાલ પાછો આવજે બાબુજી નથી 15,000 એમને કીધું આવું થયો ચિંતા કરશો નહીં. મારા લોબી ડોગે નીકળી જ જવું છે કે બાબુજીની. હા હું ગરમી પડે છે બાબુજી. 15,000 જ કીધા હો. કીધા હોય એટલા કેવા પડે વધના રૂપિયો ના લેવાય મારો. 15. નફો આવેલો લાગે છે વધાર. અમાર તો ભેંસો ને ગાયો ને બધું વધારે એટલે નફો તો વધારે જ આવે કે. દૂધ જતું હોય એ પ્રમાણે નફો તો આવે જ કે પાછો બાબુજી. હતો ને લઈ જાતું તાર પૈસા. અને મારે શું હતું, આમ તો એક દાગીનો લેવાનો હતો, કશો હતો પણ ને. અઠવાડિયા રહીને લઉં એ. હા 4-5 હા, દાડા વળે પૈસા કરી દેવા પડશે. કાલ બેંકમાં મેલ્યા હોય પછી પાછા ઉપાડી આવો. કશો હતો નહીં. બે તાર બાબુજી હો. હજી ચા પીવાનો છે ઘેર જઈને. પાણી પીવા એવું કરે છે તે આમ દેખાતા નહીં પછી. ઘેર હતા આજ તો. એવું છે? ઓવા મો હેતરમાં ની આવ્યો ઓકી પોળા થજે લોબી ડોકે નીકળી જજે બાબુજી ની થઈને આય. હું તો આવું બેહો તાર. સારું. આ સરપંચ ને એવી તો હું જરૂર પડી છે તે ભણાને મોકલ્યો. આમ રૂબરૂ આયા હોય તો મને ખબર ના પડે કે અઠવાડિયે 10 દાડે પાછા લઈ જજો એવું કીધું મને કોઈક સમજણ પડે. પણ વાંધો નહીં હેડો. વ્યવહારનો કમ્પ્લીટ માણસ છે એટલે એને માણસને પૈસા આલોય આલી દેવું પાછા. શું જરૂર? જીવણિયા ઓલે કેટલું ધડમ ધડા કરવું પડે છે કયો. આ ઉતાવળો ને ઉતાવળો બાબુજી ના અહીંયા આવ્યો અને કીધું મારા મમ્મી કીધા છે 15,000 આલો. આ મને 10,000 જીવણિયા લાલ દઉં અને 5,000 ના હોય તો રવા દઉં. 1 2 3 4 5 આ 5,000 રવા દઉં અને 10,000 જીવણિયા લાલતો જઉં રસ્તામાં હેળો. એટલે જફા જતી રહે મારે ન કપાસવા ઘેર આવે એવો છે. પેલા વાનું દેવું પૂરું કરી દેવું પડે. હમણાંથી ખબર નહીં પડતી હો. આ ભણો હમણાંથી ગામમાં વધારે જાય છે. એક થોડો નરવો પડ્યો નહીં કે મામા હું આવું છું એમ કરીને જતો રહે. પદના હસી પાછા 5 વાગે ડોલતા અમારા ગામમાં શિખર શું કરવા જોઈએ છે એ ખબર પડતી નહીં. આ જીવણિયા ગોળી ગામમાં ફેંકવા તો નહીં જતો કે આખા ગામની વાતો લાવી હજુ મોમાન બધી કહેવાની કે મામા મોમ હતું ઓયકાણા આ જગ્યાએ આવું થયું તું. હું કા આખા ગામની ઓર રાખે છે તારી રાશકી પેલા જે કરવાનું છે કરતો નહીં. વધારે ગામમાં ના જવું. ઓહો આ તો આગેવાન ભૂલા પડ્યા છે ને મારા ઘેર. આવો બાબુજી આવો. હું છે સરપંચ મજામાં? બસ મજા તો અત્યારે કોઈને નહીં પણ કેવી પર મજા. દાડા દાડા તમે આબરૂ ઓછી કરતા હોય એવું લાગે છે મને. હા ઓવે હું તમે જ કરતા ને બીજા કોને કહું છું? બાબુજી તમે આબરૂ નું કયો છે ને પણ ગામમાં કોમ થાય એવું જ નહીં કયો. જેટલું કોમ મેલ્યું તું પણ મારા બેટા હોય કોમ કરીએ છીએ ને એટલે પેલ મગરી હોય છે પેલમાં કોમ કરીએ એટલે આ મગરી હોય છે એટલે કીધું કોઈનું કરવું જ નહીં. આબરૂ રવિ હોય તો જાય અને રવિ હોય તો રહે. અરે તમારા કોમ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો કોઈ નહીં, પણ મારા કોમ ની હું વાત કરું હું છું. તો કંટાળી જો છું. આ છેલ્લી વાર પછી આપડે હાથ જોડ્યા. આપડે સરપંચ બનવું નહીં ગામમાં. અરે તમે તાર સરપંચ બનવું હોય તોય બનજો ને ધારાસભ્ય બનવું હોય તોય બનજો, પણ પૂરું થઈ ગયું હું શું બના. વ્યવહાર ચોખ્ખો રાખો એમ કઉ છું હું. ના ગામમાં કોઈનું દેવું તો બાકી નહીં મેલું. ગામમાં નહીં, કોક ના લીધા હોય ને કીધું હોય કે અઠવાડિયું તો બધા અઠવાડિયું પટાઈ લઈને અમું જોવાનું રાખો. કને લીધા હોય તો લ્યો ચમ કુને લીધા હોય એટલે અમે ગામમાં તો મેં કોઈના પાસે પૈસા નહીં લીધા બાબુજી. હા એટલે હું બહારનો છું હા તમે ગામના જ છો તો પછી નહીં લીધા પૈસા ઘણા પાનથી. મારા પાનથી. સપનું તો નહીં જોતા ને. લ્યો સરપંચ ભૂલી જવાનું, સપનું જોતા નહીં. એમ ક્યાંક જરૂર હોય તો આલો, બાકી મશ્કરીઓ નહીં કરવાની. જો સરપંચ બાબુજી દાડા દીવા કોઈ દાડો સપનો જોતા નહીં અને મહેનત વગરનું કોઈ દાડ ખાતા નહીં. એટલે મુએ તાનું કોઈના લીધા હોય ને તો ટપ તારીખ પ્રમાણે આલી દઉં. કોઈનો મિયજી બૂચ મારે નહીં ગામમાં. બૂચ નહીં માર્યા સરપંચ, હું કઉ છું તમે મારી વાત સાંભળો. ઘણા બાકી છે કેજો પેલા. દાડો આગો પાછો થાય ચાલે, પણ અઠવાડિયું 2 અઠવાડિયું થાય ના ચાલે. પણ મેં ગામમાં કોઈના 5 રૂપિયા લીધો નહીં કે વાયદો કર્યો નહીં. અલ્યા તમે તો મોણો જ છો કોઈ કે ભૂલમાં જો યાર. નહીં. મગજ જેવું શક નહીં. હું બહારનો આવું છું, ગધારો હું. હું બહારનો છું.
તમે તો ગોમના છો કનું હપાડું લઈને આવ્યા છો કયો કના બાકી છે કોઈનું હપાળું નહીં લાવ્યો, હું મારું હપાળું લઈને જ આવ્યો છું. તમારું મારા 5 થી 15,000 નહીં લઈ ગયા તમે? શાનું લ્યો આ ચાલ નફો લઈ થયો, નફો થયો એના બીજા દાળ. મારે શું નફો નહીં આવ્યો તમારા પાસે લઈ ગયો છું 30,000 શું નહીં આવ્યો મારા 30,000 તો 15 તમારા પાસે લઈ ગયો છું તો પછી 15 મારા 5 થી હું લેવા લઈ ગયા? પણ કોણ લઈ ગયું છે લ્યો. ભૂલમાં ના જ્યું હોય ફરી તો નહીં ગયું ને ચમ ભૂલમો ડોશીને ભોણાને નહીં મોકલ્યો તમે? ભણ્યો તમારો ભણ્યો છે બીજો ભણ્યો? તમારી લેવા આવ્યો તો ના હું હમો આવ્યો તો ભણ્યા ગોમ વચ્ચે ભેગો થયો, કીધું લે 15,000 તાર મોમાં નાલજે, જરૂર હોય તો વાપરું, મારા કોઈ જરૂર નહીં. એટલે મેં મોકલ્યો તો ભણાન પૈસા લેવા અરે મારા ઘેર તમારો ભણો આવ્યો છે અને કે બાબુજી મારા મોમાએ કીધું છે થોડું જરૂરી કામકાજ છે, તે 15,000 રૂપિયા આલો, અઠવાડિયે રહીને પાછા આલું છું. અને 15,000 માં હું મારો જરૂરી કોમ હશે અરે તમે લીધા એનો વાંધો નહીં, પણ અઠવાડિયું કીધું હતું એટલે મારે પેલા પૈસા વપરાઈ જાય છે અને દાગીનો કરાઈને મેલું ને તો એટલું સેફટી થઈ જાય મારે, એટલે માંગ્યા છે. બાબુજી મને ખબર નહીં મેં ભણાન પૈસા લેવા મોકલ્યો નહીં હો એ હું વાત કરો છો? સાચી વાત કહું છું તમને ખબર નહીં? મને ખબર નહીં અને ભણો મારાથી પૈસા લઈ ગયો છે ને? તમારા પાસેથી પૈસા લઈ ગયો હોય પણ મને આઈને વાત તો કરી નહીં કે હું બાબુજી પાસેથી પૈસા લાવ્યો 15,000 રૂપિયા લ્યો આ 15,000 લઈ જઈને આ 15,000 નું કરી હું અને એ મારા નામ ઉપર અને જરૂર હોય તો મારા પાસે જે નહીં માંગતો આમ તમારું નામ લે ને તમારો ભણ્યો હોય તો મારા હાલવા કે ના હાલવા? 15,000 મી આલ્યા છે નફામાંથી કાઢી અને બીજા પૈસા પાછા જઈને બીજા દાડ હું બેંકમાં મેલી આવ્યો. બાબુજી ગરબર ગોટાળો તો સજ હા મારા જો નામ ઉપર સરપંચ. 15,000 રૂપિયા ભણો લઈ ગયો છે મારી વાત સાંભળો, ગરબડ ગોટાળો હોય કે ગોટાળામાં ગરબડ હોય, પણ પૈસા 15,000 મી તમારા ભોણાને આલ્યા છે અને આવા એટલે ચોખવટ કરી દઈએ. બાબુજી ભોણાને એક વાત આપવા દો તમારા પાસે પૈસા લઈ ગયો છે ને તો હું તમારે પૈસા આલી દઉં બસ હા એમ તમારા પૈસા 1 રૂપિયો ખોટો નહીં પણ મારે ચોખવટ તો કરવી પડે કે ભોણાને મેં મોકલ્યો નહીં તો બીજાને કોકને આલી દીધા હોય તો મારું નામ લઈને ના ના તમારો ભણો બીજાનું કાલ, હા એ વાત એ સાચી હો તમારો ભણો બીજાને આલીને હું લેવાનું? હા મારો બેટો કરે છે હું પૈસા મારા નામ લઈ આવે છે મને તો આલ્યો નહીં રૂપિયો 15,000 રૂપિયા લઈને જોઈ છે ઉભા અહીં આવજો હમણાંથી ગામમાં બહુ જોઈ છે પાછા 10 વાગે જોઈ છે 5 વાગે આવે છે બાબુબા આવો. હું તો આવ્યો પણ આ તું શું કરીશ? હા ગામમાં જોતો તે આવ્યો. ગામમાં હું ગાલ્લા ઊંધા નાખવા જતો ગામમાં એમનેમ જોતો મામા બેઠા હતા ઘડી વાર. ઓહો. અને પાણ બેઠો તો આ બધા બેઠા હતા ગામ વચ્ચે વલ્લા પછી પેલો ટોપી ને આડી વલ્લા બેઠા હતા તે બેઠો તો. તું ગામમાં વલ્લણ ગલ્લો બેહવાનું બંધ કર તારા મોમાનો ગલ્લો બંધ કરાય તું અમે ઘણી વાર કલાક બેહવા જવું પડે. કલાક બેહવા જાય છે? એટલે એ બધી વાત જવા દે પણ. હા મેં તને 15,000 આલ્યા તા કે નહીં? હાલે તો. આવું તું કીધું કઈ લઈ બાબુજી ગયો તો હાલે કે મારા મોમાને કીધા છે 15,000 રૂપિયા આલો, જરૂર છે મિરચાણ એવું. મંગાયા તા 15,000 બાબુજી લાવ્યો તો મારા મોમાનું નામ લઈને તો 5 થી લઈ ગયો. હું કાલ આવ્યો તો મારું નામ લઈ કોમ હતું એટલે લાવ્યો. કોમ હતું કોમ કોમ હતું એટલે હતું? લાવ્યો તો પણ કોમ હોય તો મને કહેવાતું નહીં કે અમે કીધા તો બાબુજી હાલતા નહીં પૈસા 1 રૂપિયો એ તે હના હાલે તમે નહીં તું કેમ બોલ્યો તું કેમ બોલ્યો તમે હાલતા નહીં. એટલે હું કાલું જરૂર વગરના પૈસા આ 15,000 નો હિસાબ લાય શું કરી તું 15,000 કના હાલે તા એક ભાઈ બનાવવા ભાઈ ભરીસાન નો બનાવે છે હા લીધા તા એક વખત કેવું કા લીધા તા લુગડા ને લાંબા લીધા તા મારી તે થોડા થોડા કરતા મામો નહીં લઈ આવતા 15,000 નો લુગડો આવું લે પણ. બાપુભા વ્યાજ ગણ્યું તું. હા? વ્યાજ વ્યાજ? ગણ્યું. ઓહો, વ્યાજ ગણ્યું. તાર મામાને બેઠા હજી ગોમતથી શું રૂપિયો તારો મામો લાવે કેમ વેદવા લાવતો થઈ શું ગયો થયું સરપંચ હા શું થયું એ જીવણિયા તારા પંચાયત કરવાનું આવતું નહીં આ આવા જોણ છે ને એટલે આખા ગામમાં ફૂંકશી આ પેપર છે ગામના શું થયું પણ કે તારા મામા પટી ગયા નહીં નામ લાવતો. કનું પડે ઓ ભાઈ તમે પટી ગયેલા છો તમારાથી કશું ના મળે તમારે ભણ્યો તો ઓછો નહીં મારા પાસે પૈસા લઈ ગયો તો 10,000 રૂપિયા કેટલી જગ્યાએ હાલતા લાવ્યો હોય તો વાપરવા એ, આલી નહીં દીધા આલી નહીં દીધા જીવણિયા બીવણિયા પાંચ તો પૈસા લેવાના આવાજ તારા આલી દીધા પણ ઘણું આલી દે હમણાં બાબુભા આલી દીધા 15,000 રૂપિયા લુગરો લેવા લઈ ગયો તો લુગરો તો લાવ્યો નહીં પણ સરપંચ લુગડો ના લાવા તો આ મારો સુમલો નહીં પટી ગયેલો હા? એના હંગાતી જતો તો ટપલો પત્તો રમાય છે નીકળ ચાલ પાડ્યો ચાલ પાડ્યો અરે માર્યો તો તો કે શાનું પાડ્યો તારા મામાની આબરૂ કાઢવા ઉકા બેઠો છું સરપંચ મને લાગે છે ગેતા ગેતા હેટ
એ તો ઘેર જતો રહ્યો પણ તું શું કરવા બેઠો છે આમાં ભૂલ થઈ જાય. શરમ નહીં આવતી તને શરમ પણ તમને ખબર નહીં પડતી કે તમારો ભણિયો હું કરે છે ગોમમાં જઈને શો બેહે છે આમાં ગામમાં તો હું એનું પૂંછડું પકડી શેરી ફરું બે ચાર દાડો પેલા સોમલો મને ગામમાં ભેગો થયો તો તે મને કહેતો હતો કે ભોણા પહાણ ઉઘરાણી દઉં છું મુકો ભોણા પહાણ ની ઉઘરાણી બાબુભાઈ ને આલી એને દીધા પાંથી લાયો તો લે આલી દીધા ને હા? આલી દીધા આપતું બોલ આલી દીધા સોમલાન તો આલી દીધા ધંધો ધંધો શાનનો કરતો શીખ્યો ખાલી બાબુભા શાનનો શીખ્યો હે? હા બાબુ પણ આ બાકી એમ આમાં. મને આ તાણી એવું કે મારે એ! પેલા કોમ થતું હતું. આલે લઈ દીધા તા પૈસા આલો 10,000 આલે લઈ દીધા તા 10,000. હસબન્ડનો માંગતો હતો. આલે લઈ દીધા તા પણ આ ધંધા કરવાના શો તારા આવે છે આજ પછી તો ગામમાં પગ મેલ્યો ને તો નહીં તો. તારો પગ જુદો કઈ નાખશે મો લઈ જાઉં લઈ જાઉં મારી આબરૂ કાઢી આબરૂ પણ લઈ દઉં આમાં ભોળા પત્તો ને આપણું બચાવ. છોકરું હોય કે ગમે તે હોય બે દાડા ઘેરથી દેખા એ જીવણી એનું કે ચંપલ મેલ્યો તાર વતનું એકલ કે આલી તારા બેરામાં 9 નંબર નો પડશે આમરો આલી દીધા હોય તોય વખત બાબુભા માજ કરે હરિયો કર કર અલ્યા તને શરમ આપી જો ભૂલ થઈ ગઈ તું તારા બાપુ. મોમાની આબરૂ કાઢે છે હું ભૂલ થઈ જઈ અમે લઈ શરમ જાઉં જેવું કદી. શક નહીં તારે નહીં દઉં રંબા કદી નહીં તું જાઉં ઈ જઈને પત્તો કેટલા રમે. જણા પાન લીધા હે પૈસા ના બધાને આલી દીધા ખાલી બાબુભાના બાકી છે બીજા કોઈ ના નહીં શારામ આપી દો ઢોકણીમાં પડી સરપંચ. ડૂબી માર બાબડો મારા પૈસાનો તો ઉતાવળ નહીં પણ આ તો હું તમને કહેવાય હતો અને ના કીધું હોત તો ખબર પડત તમને સારું કર્યું બાબુજી તમે હોય આ ત્યાં માટલું ફૂટ્યું તાને અને આપણું છોકરું શું થાય છે ને કુણા પહાણ બે હશે એ બે ચાર દાડા જાય ને એટલે હું તો ધોલ વળી રાખવી કીધું પડે. ગામમાં કી વાતો કરવા જાઉં છું આ વાતો કરવા જાઉં છું. અલ્યા એવી તો છે વાતો હોય ના રંબા હા? જાઉં બાબુભા ગરીબ વાત. લોકોના વાદે હુકા સજે છે નહીં જાઉં પણ. લોક તો પટીને બેઠા છે હા નહીં તો હેરાન બખાડો કરશો ને તારા મોમાં તો પટાય બાબુજી તમારા પૈસા કાલ મળી જાય હો કાલે ને કાલ પૈસા તમારા આલી દો આજ પછી ગામમાં પગ ના મેલતો આ તને કીધું બાબડો નકરથી ઉભા રહો કાલે લેવા આવું કે તમે આલી જાઓ બાબુજી મારા ઘેર આવવું નહીં પડે હાર હેડો કશું વાંધો નહીં પૈસા આવી જાય એટલે બસ મારે બીજું શું જોવે આ તો સારું જ થયું બાબુજી એટલે બીજો વાત તો કોક પણ લીધા તમારા માટે પછી ઝાકું ને કમરા ફોડું ફોડી નાખશો હમણાં ના હોય ધંધા કરે છે જુગારીઓ થઈ ગયો હોય તે બાવન પત્તો નો ખેલાડી હોય એવું લાગે હતું તો